वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देवा शुभ कार्ये सर्वदा निर्विघ्नं कुरु मे देवा शुभ कार्ये सर्वदा। वसुदेवसुतं देवं कंसचारणो मर्दना देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरु। देवकी परमानंदन कृष्ण वंदे
एक बिलीपत्रम एक पुष्पम एक लोटा हाय जल के दान दयालु रिज कर देत है चंद्र मोल फल चा दयालु रिज कर देत है चंद्र मोले फल चा पण देवी दीघना अनमाडे तो पाधरे जो नोय पादराय हे पण ये माहोय जो कोई कफर जना आर रे माडी वेली ढाल जय वरोडे ये पण माडी होय जो कोई कफर तना आर रे माडी वेली ढाल जय वरोडे पण आंधलाम फट ना फट चोरो बने अनमात छोड़े ना तोय माया ये खोल ले खेलवा बाल ने आज मावडी तोर जोड़ मा तू जोग माया ये खोल ले खेलवा बाल ने आज मावडी तोर जोड़ मा तू जोग माया मां भगवती ना दरबार में भागवत ना मंडप में सापरे गामनु आंगणो एमा दरेक वडीलो दरेक मेहमानो पधार्या एम बधायना चरणों में वंदन करे अने आजना कार्यक्रम ने शुरुआत करिए एमा सौराष्ट्र गुजरात कस काठियावाड़ जनु गौरव लई सके अने घणी वार हूँ कहूँ छू अँ पण कहूँ कि साहेब जेनी हाजरी काफी थी जाए एवा माया भाई आहिर एमने ताळीओना गगड़ाटथी आपणे माया बापाने वधावीए अने एवुं ज जेनुं बहु जोरदार नाम बेनी जुगलबंधी सौराष्ट्र गुजरात कंस काठियावाड़ साहेब विदेशनी धरती जेनुं गौरव ले एवा भाई कीर्तिदान भाई गढ़वी आजना कार्यक्रम में उपस्थित है ताळीओना गगड़ाटथी आपणे वधावीए અને અમારા સંગીતકાર મિત્રો આખો ટાપ એમને બધાયને તાળીઓના ગગડાટથી આપણે વધાવી લઈએ અને કાર્યક્રમની શુભ શરૂઆત આપણે ગણપતિ વંદનાથી કરીએ અને પહેલી વાત એ કે જા મોજ પડે ને આકલો પડકારો કરજો ઈથી મોજ પડે તમારા ખિસ્સામાં હાથ નાખજો તમારા ખિસ્સામાં નાખજો એટલે પરબારાનંદ ભૈયા નો થાય એટલે ભાવથી આ પડખે બેંક છે લોન ઉપાડી લેજો વાહ એટલે ભાવથી બહુ સારી લહેરથી વધારે અહીંયા કાંઈ દિવાલ બન્યા પહેલા આપણે જેમને સાંભળવા એક જીવનનો લાવો છે એટલે કીર્તિદાન ભાઈ ગઢવીને વિનંતી કરી મારો બાપ લ્યો એવી ગણપતિ વંદના લઈને આવે કીર્તિદાન ભાઈ ગઢવી તાળીઓના ગગડાટથી આપણે વધાવીએ વાહ મારો બાપ આવો હરિ जा जा गए त्या तुरा जप सूताराम ने संगा जा जा गए
ત્યાં તું રામ જપ સુતા તું રામ ને સંભાળ ઉઠત બેઠત આત્મા હે ચાલંતા ચિતાર ઉઠત બેઠત આત્મા ચાલંતા ચિતાર सरसत स्नेह में जपा गणपति लागा पाई ईश्वर ईश आराधवा हे सुध बुध देजो सहाय ईश्वर ईश आराधवा सुध बुध देजो सहाय ऐ सदाई भवानी सहाय रहो सन्मुख रेजो ने गणेश पंचदेव मारी रक्षा करो गुरु ब्रह्मा विष्णु महेश पंचदेव મળીને રક્ષા કરો હે ગુરુ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ મૂળ મહેલમાં
भक्ति हमको भावे रे श्याम बिना मुराद प्रभु
ખોડલી સમગ્ર વિશ્વનું સંચાલન કરવા વાળી જગતજનની મહામાયા ખોડલ એના સાનિધ્યમાં બેઠા છે ત્યારે અમારા કવિનો એક દુહો છે. જે જગદંબાના સાનિધ્યમાં હું તમે બેઠા છે એની ત્રેવડ એની તાકાત વિપરીત વિધાતા તણા ભલેન લખિયેલ હોય ગમે એવા લેખ. એક સમયે વિધાતાએ મારા તમારા ભૂંડા ભાગ લખ્યા હોય. વિપરીત વિધાતા તણા અન લખિયેલ હોય જોને લેખ પણ ભજે તિહારો ભેગ તો ખોટો ઠરાવે માં ખોડલી. ઈ જગદંબાના સાનિધ્યમાં બેઠા છે ત્યારે
જીવ મારી મોગલ ને દિલના જીલ મારી સોનબાઈ ને દિલના જીલ ખોડલ ને દિલના એ જીલ મારી ખોડલ ને દિલના રાજપુરાની ખોડલ ને
પોતાની જીભની માનેલ બેન જાહલની ચિઠ્ઠી મળતા નવ સુરતનો ધણી જુનાણાનો નાથ જાહલ ચિઠ્ઠી મોકલે તું તો વાંચજે નવઘણ વીર મને સિંધમાં રોકી દીધી સુમરે હવે હાલવા નો દે અમીર. તેથી જે બેન હારે નાનપણથી મોટા થયા છે જેની હારે લોહીનો નાતો નહીં માના ધાવણનો નાતો હતો એક માના થાનક ધાવીને જાહલ અને વીર નવઘણ મોટા થયા. બેન જાહલના લગ્નમાં જવતલ હોમવા માટે આવ્યો ત્યારે જુનાણાનો નાથ હતો બાપ 18 પાદરનો ધણી નવ સોરઠનો નાથ. ઈ બેન જાહલને પ્રણામ કરી વંદન કરી પગે લાગીને કે બેન જાહલ દેવાયત બોદરના મારા માથે એટલા ઉપકાર છે બેન તને કાપડામાં શું દઈ શકું મારા ચામડાની મોજડી બનાવીને બેન તારા પગમાં હું પહેરાવું તો એ દેવાયત બોદરનો ઋણ હું પૂરું કરી શકું એમ છું નહીં. તેથી આય દેવાયત બોદરની દીકરી હતી બાપ વીરા તને મારી જોગમાયા કરોડ દિવાળીનો કરે બાપ પણ જેથી જરૂર હશે તેથી માગીશ અને આજ વખત આવ્યો ભાઈ. તેથી માંડવડા હેઠ કોલ દીધો આજ મને ભાઈ વિનાની ભીડ પડી હે બાપ. જુનાગઢની ગાદી બચાવવા માટે મારો ભાઈ ઉગલો કામ આવી ગયો બાપ. હવે ઈ ઉગો છે નહીં નકર તો તને કહેવાની જરૂર ન. મને ભાઈ વિનાની ભીડ પડી હે નવઘણ. હવે તારી બેનની ઇજ્જત ને જુનાણાની ઇજ્જત હિન્દુત્વની ઇજ્જત તારા હાથમાં છે બાપ. અને ચિઠ્ઠી મળતા નવ સોરઠનો ધણી 9 લાખ ઘોડા લઈ આ જગદંબા જેના આંગણે હું તમે જેના આશરે બેઠા છીએ એના આંગણે એના નેહડે આવી અને પગમાં લાકડી પડે એમ પડી જાય ને કે માં હે ભગવતી હે 9 લાખ લો બળિયાળી. અને એને હાથ કરે અને એને યાદ કરો એને હાથ કરો તો ઈ આવે આવે અને આવે. કારણ કે મારી અરજી રે સુણીને આય તું તયાવતી તીરે મારો હાથ રે સુણીને સીધાવતી તીરે માં ખોડાલ માં તું કામ કરે મારી અરજી રે સુણીને મારી અરજી રે સુણીને આજનાવતી તીરે મારો હાથ રે સુણીને સીધાવતી તીરે માં ખોડાલ માં તું કામ કરે હે માતાજી મોગલ મારે નવઘણ આવ્યું વરુડીના નેહડે જગદંબાને હે પાય રે 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 જગદંબાને લડી લાગ્યો છે પાય. પછી હેતથી હાથને બે લાંબા કર્યા એ વીર નવઘણના વારણા લેતી બાઈ તે દી હોરુડી રે પાનીને
ચડાવી જગદંબાઈ નાની એવી કુરડી એ માતાજી એમાં યખૂટ દૂધડા ઉભરાય યખૂટ દૂધડા ઉભરાય પછી વાલથી વાલથી રે ખબરાવે નવગણ વીર ને રે હે એ દિયા જગદંબાનું હયું એ દીવરા તો પ્રેમથી દૂધડામાં નવગણ કે હાલો જગદંબા હું તો સિંધમાં અરે રે માતાજી મને યાદો છે દરિયો અપાર માડી મને યાદો છે દરિયો અપાર જગદંબાના ચરણોમાં પોતાની પાઘડી નાખી નવગણ કે હે માં હે ભગવતી હે ભેળિયા વાળી જીભની માનેલ બેન જહાલ ની ઇજ્જત બચાવવા જાવું પણ આ આકડો સમદર છે ઈ માનતો નથી માં કેમ જાવું આમાં તો જો તો ડુંગર ડુંગર જેવડા મોજા ઉછળે અને તેદી મઢમાંથી જાગૃત થઈ જગદંબા ભાઈ અને નવગણ ને આશીષ દેતા કે તારા ઘોડાના આગલા બે ડાબલે પાણીના છબછબિયા ને પાછલા બે પગલે જો ધૂળની ડમરીયું બોલાવો તો માનજે વરુડી ચાખલાની બોલીતી ભાઈ આ ને જગદંબા પ્રગટ થઈ પણ કેમ ત્યાં તો ચકલી રે પાણી ને ભાલે એ હાથ કરું ન્યાય આવજે મોગલ હાથ કરું ન્યાય આવજે
મુરબ્બી માયાભાઈ આહિરે મને વાત કરી, એના કેટલા પરચા, એના કેટલા પ્રમાણ કહી શકાય. ભગુડા મોગલ ધામ છે, જગદંબા બેઠી છે સાહેબ, એની પેટીમાં કોઈ ભક્તે બીક ના માર્યા, કારણ કે અહીંયા ફોટા નથી રાખતા ભાઈ. ઘણા ડગલાબંધ ફોટા પડ્યા, એમાં કોઈ ભાઈએ ભૂલથી હજી 4-5 દી પહેલાની વાત માતાજીની પેટીમાં, દાન પેટીમાં જગદંબા મોગલનો ફોટો નાખી દીધો કે આ હવે રહેવાશે નહીં મારા. અને લાગી આગ પેટીમાં ભાઈ, જેની પાસે ચાવી તો વાડીએ હતા. આખું ગામ ભાળે એમ ધુમાડા નીકળ્યા, પાણી નાખ્યું. થોડા સમય પછી ચાવી આવી અને નોટું કાઢી, પેટી ખોલી તો સાહેબ બધી નોટું ભીની હતી, પણ એક તો નોટની કોર બળેલી હોય યાર. એ જગત એમને એમ નથી માનતું મારા બાપ. આન જગદંબા આવી ચકલી બની, પણ તેથી ચકલી રે બનીને ભાલે. તમે ચકલી બનીને આવે એવી વાત ઇતિહાસમાં છે. સાચે જગદંબા જે તે સમયે આવી છે, પણ અમે લોકગાયક ભાગ 1ના ફાઇનલમાં મુરબ્બી માયાભાઈ આહિર, ઉપેન્દ્રભાઈ ત્રિવેદી અને બાબુભાઈ રાણપુર, આ 3 નિર્ણાયકો હતા આખા ગુજરાતમાંથી. ત્યારે આ પ્રસંગ આવ્યો ત્યારે ઉપેન્દ્રભાઈ ત્રિવેદીએ કરેલી વાત સ્ટેજ ઉપરથી લાખો દર્શકોની સામે ઈટીવીના માધ્યમથી એમણે વાત કરી કે રાન અવઘણનું શૂટિંગ કરવાનું હતું, ત્યારે એવડી ટેકનોલોજી હતી નહીં કે એડિટ કરીને ભાલે ચકલી આવી જાય. પણ મુરબ્બી માયાભાઈ આહિર ઘણીવાર અમને વાત કરેલી છે કે ઉપેન્દ્રભાઈ એમ કહેતા કે જે પાત્ર ભજવવાનું હોય એ પાત્રનો ઇતિહાસ જાણી અને 2 મહિના એનું અનુષ્ઠાન કરતા એ પોતે. આ ઉપેન્દ્રભાઈના મોઢેથી સાંભળેલી વાત. અને એમણે કીધું કે હે જગદંબા, હે ભેળિયાવાળી, જો નવઘણના ભાલે તું ચકલી બનીને આવતી હોય, અને આજ હું વેશમાં છું, પણ છું તો નવઘણના વેશમાં ને, અને તેથી ફિલ્મમાં આવતી હોય ભાઈ, તો બેનની જીભની, હા એને એના આકલે આવવું જ પડે સાહેબ. અને એવી જગદંબાના શરણોમાં હું તમે બેઠા છે, ત્યારે ચકલી રે બનીને ભાલે. ગીત દઈ ગયા, 1 લીટર તો ગાઈ લઉં, બીજું આગળ નિરાતે બેહાડશું. પણ સિંધમાં પુરાણી જહલ બેનડી રેલો, એ સિંધમાં પુરાણી જહલ બેનડી રેલો, વીરનો ગણ છોડાવાન જાય જો.
એને લીધું જાણે ચકલી કે રૂપ જો લીધું. ગયા વર્ષે બગોડા મોગલ ધામમાં આ રચના હું ને મુરબ્બી દેવરાજભાઈ ગાતા હતા. ભાલે ચકલી બની અને આયા નહીં, તમારે 1000 કાર્યક્રમમાં જોઈ લેવાની છૂટ કે આટલો અવાજ હોય ત્યારે ચકલી જેવું પક્ષી રહી ન શકે. અને એ રાત્રે તો નહીં જ. હા, કારણ કે રાત્રે કલાકાર જ જાગતા હોય ભાઈ, બાકી ભાગશાળી તો હોઈ જાય પશુ પંખી. રાત થાય એટલે પ્રાણી માત્ર જીવ માત્ર સૂઈ જાય. એમાં સવારના કંઈક 4:30 5 થયા હશે, આખું મલક 1 લાખ માણા ભાળે. એમ જગદંબા, એને જગદંબા જ કહેવાય સાહેબ. કારણ કે આ બધા મુરબ્બી રામભાઈ ને બધા વાત કરી કે આવી ચકલી આ વિસ્તારમાં જોઈ નથી. અને 1.5 કલાક સુધી સાહેબ સ્ટેજ ઉપર આવડા અવાજમાં રહી. હા, ઈ આવે સાહેબ, એને હોંકારો અંતરના ઊંડાણથી કરો જો હાકલો તો ઢીંગલું ચીથરાનું ધૂણે. આ તો સમગ્ર જગદંબા જગતનું સંચાલન કરવા વાળી છે. એટલા માટે લીધું કાળી ચકલી કે રૂપ જો જમાડે